નમસ્તે. હમણાં પાનખર ઋતુ ચાલે છે એટલે એટલા બધા પાન નીચે ખરે છે ને, એટલે મને પેલો જૂનો દુહો યાદ આવ્યો. પીપળ પાન ખરંતા હસ્તી કૂંપડિયા, અમવીતી તમ વીતશે ધીરે બાપુડિયા. પણ મને તો આ પીળા પાનમાં બહુ સૌંદર્ય દેખાય છે, બહુ સૌંદર્ય દેખાય છે. આમ તો એ થોડી વારમાં કોકડું થઈ જવાના, કાળા પડી જવાના, પછી આપણે વાળી નાખશું અને ઢગલામાં નાખીને બાળી નાખશું. સુંદરમ યાદ આવે છે કે હું ચાહું છું સુંદર ચીજ સૃષ્ટિની, ને જે અસુંદર રહી તે સર્વને મૂકું કરી સુંદર ચાહી ચાહી. પણ આ પીળા પાનને અસુંદર કેમ કહેવાય? આ તો બહુ સરસ છે, એને તો હું બહુ ચાહું છું. પુષ્કળ પાનના પુષ્કળ ચિત્રો બનાવ્યા. જુઓ, આ એકલા પીળા પાન એને બે નર્તકો વધાવી રહ્યા છે. કાલ સુધી તો લીલા હતા સૌ વૃક્ષ કીવળ ગેલા, આજે નીચે ખરી પડ્યા છે થઈને સૂકા પીળા. કિંતુ કેટલું રૂપ અનુપમ ધાર્યું, કૃષ્ણની પિતાંબરી શું શોભ્યું. થોડી વારમાં કાળા થઈ સૌ પાન કોકડું વળશે, પણ પળ માટે કેવું સુંદર રૂપ અનુપમ ધાર્યું. જુઓ, આ નર્તકો નૃત્ય બહુ સરસ કરે છે. મેં એને જે રીતે ગોઠવા હોય એ રીતે એને નાચવાનું હોય ને, તો મેં એને બહુ સરસ રીતે નાચતા ગોઠવ્યા છે. આમ ગોઠવતા પીળા પાનોને નવાજતા મને મારું એક 1961માં બનાવેલું કાવ્ય યાદ આવ્યું. ચંદા મામા લઈ તારાની ફોજ, નીચે આવો રાહ જોઉં છું રોજ. આ બાળકોને માટે મેં એ કાવ્ય બનાવેલું. મારા ભાઈ યોગીભાઈનો આ દીકરો છે હરિઓમ, અને આ છે હેતલ. જોકે આ કાવ્ય 1961માં મેં એને માટે બનાવેલું કે છાયા માટે કંઈ યાદ નથી. પણ આ છોકરાઓએ આ ગીતને બહુ માણ્યું, એટલી હદે માણ્યું કે આ હેતલ નાની હતી અને એની મમ્મી આ છોકરાઓને લઈને મારો ભાઈ જ્યાં સર્વિસ કરતો હતો ત્યાં ગઈ, ત્યારે એણે કાગળ લખીને મને કીધું કે જલ્દીથી આ ચાંદા મામા અને એની જોડે બીજા બધા જે કંઈ ગીતો ગાતા હતા ને મોકલો, કારણ કે હું એ સૂવે ને ત્યારે એવી હઠ કરે છે કે આ ગીત ગા. તો એ કે મને નથી યાદ રહેતું બરાબર, એટલે એ કજીઓ કરે છે, એટલે મેં એ બધા લખીને મોકલેલા. પણ આ ગીતને સૌથી વધારે કોઈએ માણ્યું હોય તો એ આ બાળક છે, આ હરિઓમ છે ને, એની દીકરી, એનું નામ રાજવી. આજે ગેટની પરીક્ષામાં સરસ રીતે પાસ થઈ. મેં કીધું એમ તો તને અભિનંદનની સાથે સાથે એક સરસ વિડીયો ભેટ આપું, એટલે આ વિડીયો મારે એને ભેટ આપવો છે. એનું નામ રાજવી. તો એને આ ગીત બહુ ગમતું હતું. બહુ બોલતા આવડતું નહોતું, પણ એ આમ અમને ગાવાનું કહેતી. અને આ ગીત ઉપરથી એણે મારું નામ પાડી લીધું, ચાંદા મામા બા. પહેલાં તો એકલી ટનન એમ કર્યા કરતી. મને થાય કે આ શું ગાવાનો પ્રયત્ન કરે, ટનન. બહુ નાની હતી ત્યારની વાત કરું છું. તો એક વખત અમે બારી ખોલીને મોટો ચાંદો દેખાણો ને, એટલે એ ગાવા માંડી ટનન. એની સામે આંગળી ચીંધાડી. મેં કીધું ઠીક, આ ચાંદા મામા ગાવાનો પ્રયત્ન કરે, ચાંદા મામા એમ એને ગાવું છે. પછી તો એ ધીમે ધીમે મોટી થઈ અને એણે મારું નામ પાડ્યું ચાંદા મામા બા. આજે ગેટમાં બહુ સરસ રીતે પાસ થઈ, એ પણ એણે મને એમ ચાંદા મામા બા, હું બહુ સરસ રીતે પાસ થઈ ગઈ આ પરીક્ષામાં, હવે મને જોબ બહુ સહેલાઈથી મળી જશે, આવી બધી વાત કરી. પણ સંબોધન તો એણે ચાંદા મામા બાનું જ કર્યું હતું. એનાથી નાનો ભાઈ છે ને, એને આ નામ બહુ લાંબુ લાગતું હતું, એનું નામ ઋષિકેશ, એટલે એણે મારું નામ પાડી દીધું હતું ચાંબા. મારા ભાઈ યોગીભાઈથી નાનો એક ભાઈ છે ક્ષમીન, એની દીકરી છે મૈત્રી, એણે તો મારું નામ પાડ્યું છે હમાબા. કારણ કે આમ બધા બેઠા હોય એમાંથી બા કરતી મારી જ પાસે આવતી, ઘૂંટણીયા તાણતી. એટલે એ બા એમ કે ને એટલે હોમાં એમ એને કહું હું, એટલે એણે મને નામ પાડી દીધું હમાબા.
હા, મારી નાની બેન છે ને છાયા, અત્યારે રિટાયર્ડ થઈ ગઈ છે. વાળ મારી જેમ જ ધોળા ધોળા આવી ગયા છે. બુઢી થઈ ગઈ છે મારી જેમ જ. પણ એ મને અપચું કહે છે. નાની હતી ત્યારે કહેતી હતી ને એ જ નામે હવે મને બોલાવે, હજી મને બોલાવે છે. એટલે આ બાળકોએ મને બહુ ચાહના આપી, મેં પણ એમને બહુ ચાહ્યા. અરસપરસ બંને એકબીજાને બહુ ચાહ્યા. તો મને એમ થાય કે આજે આ રાજવીને ચાંદામામા બા તરફથી આ ચાંદામામાનું ગીત જ ભેટ આપું. તો આ રહ્યું એ ગીત. ચાંદા મામા લઈ તારાની ફોજ, નીચાવો રાહ જોઉં છું રોજ. ચાંદા મામા એવી શી ત્યાં મોજ, ભૂરા આભલામાં ભાળ્યું શું તે ભમી રહ્યા છો રોજ. ચાંદા મામા અમાસ કેરી રાતે મામા ક્યાં સંતાઈ જાઓ, ખોડી થાકું તો એ ક્યાંય ના દેખાવ. ચડું અટારી ટેકરીએ ના તમે વિલીએ રાત, ગગન ગંગા તારક ટોળા છતાં શામળી રાત. ચાંદા મામા પૂનમે પૂરણ થાવ, એવો કયો છે રોગ તમોને વધતા ઓછા થાવ. ચાંદા મામા અવની પે આનંદ, નભને મૂકો ને વેલો લો અવનીનો આનંદ. ચાંદા મામા ગગન કેરે ગોળે મામા રાહુ કેરો ભો, આખા તમને ગળે કૂદીએ એવું એનું મોં. છોડો આભને અવની ઉતરો, અહીં કોઈની ના બીક, ખાવું પીવું રમવું મારા રમકડા રસિક. ચાંદા મામા આવો આપું તમને ખાવા ખીર, આપું પહેરવા નવરંગી મખમલ નવલખ ચીર. પરોઢીએ જાશું રે નાવા નદીયું કેરે તીર, નભ ગંગાથી મીઠા મામા અમ નદીયુંના નીર. ચાંદા મામા આવો મારો જન્મદિન, આવે મારો જન્મદિન તો રાંધે માં મિષ્ટાન. ક્યારે કો તો જન્મદિન કહું માને કર પકવાન. તમને ગમતું સંતાવું નભ વાદળિયું ને ગોખ, થપ્પો રમશું અહીં સંતાવા માની મીઠી ગોદ. ચાંદા મામા ભૂસકો મારો આ ભટકી ભૂપલ, બાથ મહી મોજી લઈશું હું જીલવાને આતુર. ચાંદા મામા લઈ તારાની ફોજ, નીચે આવો રાહ જોઉં છું રોજ. ચાંદા મામા. જય શ્રી કૃષ્ણ.